સિલસિલો યથાવત છે। સુરતમાં નકલી ઘીનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રાજેશ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। રાંદેરમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીમાંથી 225 કિલો નકલી ઘીનો જથ્થો પોલીસે જપ્ત કર્યો। ડાલડા, સોયાબીનનું તેલ, હળદર અને કેમિકલ નાખીને નકલી ઘી બનાવતા હતા। તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો લગાવીને વેચાણ કરતા હતા। મહત્વનું છે કે આરોપી રાજેશે શુદ્ધ દેશી ઘીનું ગાયનું ઘી છે તેવું કહીને વેચાણ કરતો હતો। હવે તેને નકલી ઘી કઈ કઈ દુકાનોમાં પહોંચાડ્યું છે તે હવે તપાસનો વિષય બને છે। સોયા બરાબર પછી શું કરો મિક્સ કરવાનું જ્યારે ગરમ કરીએ તો થોડી હળદર નાખવાની હળદર શેના માટે નાખવું કલર માટે દેશી ઘી જેવો કલર પકડાય એટલા પછી હલાવી દેવું વધારે કલર કરવો તો સોડા નાખવાનું ઓકે એ શું છે પામોલી હળદર નાખવાનું। રાજ્ય સરકારે 12,000